ચાર ઉમેદવારો એકદમ નવા ચહેરા છે અને એમની એવરેજ ઉંમર 46 વર્ષની છે. ગુજરાતમાં 18 જૂને રાજ્યસભાની ચૂંટણી છે અને ભાજપે પોતાની સ્ટાઇલ મુજબ આ વખતે જે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે એ ચાર ઉમેદવારો એકદમ નવા ચહેરા છે અને એમની એવરેજ ઉંમર 46 વર્ષની છે. મતલબમાં ભાજપે આ વખતે એક કાંકરે ઘણા બધા પક્ષી મારવાની ટ્રાય કરી છે. નવા ચહેરાને ઉતાર્યા છે, જે પાયાના કાર્યકરો છે એમને તક આપી છે અને સિનિયરોને એક મેસેજ પણ આપી દીધો છે કે 50 વર્ષની ઉંમરના ને હવે ચાન્સ ઓછા મળી શકે એમ છે. આ ઉપરાંત જ્ઞાતિના સમીકરણો અને સોમનાથની બેઠકને પણ બહુ જ પ્રાયોરિટી આપવામાં આવી છે. RSS સાથે જોડાયેલા લોકોને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે. તો આ બધી બાબત આ વખતે જે ચાર રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરાયા છે એમાં દેખાય છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. ગુજરાતની રાજ્યસભામાં ટોટલ 11 સીટ છે અને એમાંથી 4 બેઠકો છે એ 18 જૂને એનો કાર્યકાળ પૂરો થાય છે. એટલે અત્યાર સુધી જે ગુજરાતમાં 4 રાજ્યસભા સાંસદો હતા એમાં રમીલાબેન બારા, નરહરી અમીન, રામ મોકરિયા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ હતા. એને બદલે આ વખતે કોઈને પણ રિપીટ નથી કરવામાં આવ્યા અને 4 ઉમેદવારો નવા જાહેર કરવામાં આવ્યા. એમાં એક રાજુ શુક્લ, એક માનસી પરમાર, એક જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવા. આમાંથી 4માંથી 2 ઓબીસી છે, એક આદિવાસી છે અને એક જનરલ કેટેગરી છે. સૌરાષ્ટ્રમાંથી 2 છે અને પાટીદારને આ વખતે પ્રાયોરિટી નથી આપવામાં આવી. અને બીજું કે આ 4 ઉમેદવારોમાંથી એક પણ મહિલાને પણ આ વખતે રાજ્યસભામાં પ્રાયોરિટી નથી આપવામાં આવી. ગુજરાત રાજ્યસભાની અંદર જે 11 સાંસદો છે ટોટલ, એમાંથી બાબુભાઈ દેસાઈ, ગોવિંદભાઈ ધોળકિયા, એસ જયશંકર, કેસરી દેવસિંહ ઝાલા, જેપી નડ્ડા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર એમનો કાર્યકાળ હજુ પૂરો નથી થયો. એમનો કાર્યકાળ હજુ બાકી છે. હવે આ જે 4 ઉમેદવારો છે એના વિશે વાત કરું તો માનસી પરમાર છે એ 45 વર્ષના છે અને BE કેમિકલ એન્જિનિયરિંગ LLB સુધી ભણેલા છે અને એમનું વતન ગીર સોમનાથ છે. ભાજપ માટે આ જે બેઠક છે એ બહુ જ મહત્વની છે, કારણ કે સોમનાથ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસો એવો પ્રભાવ છે. પોતે સોમનાથના ચેરમેન ટ્રસ્ટી પણ છે અને એટલા માટે સોમનાથની જે બેઠક છે એ બહુ જ મહત્વની છે. એટલે ભાજપે ઓબીસી કેટેગરીમાંથી આવતા માનસી પરમાર પર પસંદગી ઉતારી છે અને માનસી પરમાર પોતે કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે અને 1999થી 2004 સુધી ABVPના કાર્યકર તરીકે રહ્યા અને તાલાલાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના ભત્રીજા થાય છે. નવાઈની વાત એ છે કે જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે આ જ માનસી પરમારને ટિકિટ આપેલી, પરંતુ માત્ર 900 વોટથી માનસી પરમાર હારી ગયેલા. પરંતુ એમ છતાં ભાજપે એમની પર વિશ્વાસ રાખ્યો છે. બીજા ઉમેદવાર છે ડૉક્ટર મુકેશ રાઠવા, 39 વર્ષના છે. એમનો અભ્યાસ બહુ જબરજસ્ત છે. PhD થયેલા છે, LLB, MA, ML અને છોટાઉદેપુરના છે અને કેટેગરી અનુસૂચિત જાતિ ST એટલે આદિવાસીમાંથી આવે છે. એમની જ્ઞાતિ રાઠવા છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી છે અને 2001થી RSSની સાથે જોડાયેલા છે. 2018થી 2026 સુધી 6 ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે. ડૉક્ટર મુકેશ રાઠવાને ઉતારવા પાછળ ભાજપનું ગણિત એ છે કે ચૈતર વસાવા આ વિસ્તારની અંદર વધારે પકડ ધરાવે છે, તો એને પડકારવા માટે ડૉક્ટર મુકેશ રાઠવાની પસંદગી કરવામાં આવી છે. ત્રીજા છે જીતેન્દ્ર કણઝારિયા, 39 વર્ષના છે. MCA બીકોમ થયેલા છે, વતન ખંભાળિયા છે, કેટેગરી ઓબીસીમાંથી છે અને એમની જ્ઞાતિ છે સતવારા. જીતેન્દ્ર કણઝારિયા દિવંગત પિતા મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. મેઘજીભાઈ ખંભાળિયાના
ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે ધારાસભ્યના પુત્ર જીતેન્દ્ર કંજારિયા છે. ચોથા છે રાજુ શુક્લ. એમની ઉંમર બધા જ કરતાં વધારે છે, એમની 62 વર્ષની ઉંમર છે. એમકોમ LLB થયેલા છે. વતન કડી છે પણ હાલ ગાંધીનગર રહે છે. જનરલ કેટેગરીમાંથી આવે છે અને બ્રાહ્મણ સમાજના છે. રાજુ શુક્લ પત્રકાર પણ રહી ચૂક્યા છે અને કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અત્યારે હાલમાં સુરેન્દ્ર જિલ્લાના પ્રભારી છે. બધી જ બાબતોનું ધ્યાનમાં રાખીને ભાજપે એવા નવા ચહેરાને ઉતાર્યા છે કે જેઓ એટલા બધા જાણીતા નથી, એટલી સેલિબ્રિટી નથી, મોટા નેતા નથી, પરંતુ પાયાના કાર્યકરો છે અને એમના ગ્રાઉન્ડ લેવલની મહેનત રાખીને, એટલે ભાજપ એક એવો મેસેજ પણ કાર્યકરોને આપવા માંગે છે કે ભાજપમાં જે સિન્સિયરલી અને ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે એને ગમે ત્યારે તક મળે છે. અને આ ચારે રાજ્યસભા સાંસદો છે એ બિનહરીફ જીતવાના છે, કારણ કે શક્તિસિંહ ગોહિલ હવે રિટાયર થયા એ પછી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે અને ચારને એટલે હવે કોઈ વિધાનસભાની અંદર વિપક્ષ જ નથી, એટલે ચાર બિનહરીફ, એટલે રાજ્યસભા સાંસદ ઓલરેડી બની જ ગયા છે એવું માની શકાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.